હેલો એવરીવન, માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાર્ટિંગ વિથ માય ઇન્ટ્રોડક્શન, યુ નો વેરી વેલ માય સેલ્ફ આરતી ગોરફાડ, assistant professor, and I completed my master's in obstetrics and gynecological nursing. In last lecture we discussed about AMTSL. Now we are going to discuss about bleeding in late pregnancy. You know very well about there are the why bleeding occurs during pregnancy. There are two reasons. It means during the pregnancy bleeding happens in early pregnancy and bleeding happens in later pregnancy. So today we are going to discuss about why bleeding happens in late pregnancy. Okay, we are going to start, and the topic is bleeding happens or bleeding in the later pregnancy. First, what do you mean by APH? Antepartum hemorrhage. Starting with APH, it is defined as a bleeding from or into the genital tract. First of all, જ્યારે genital tract ની અંદર genital tract માંથી કે genital tract માં અથવા તો એની અંદરથી, ઇટ મીન્સ ફ્રોમ ઓર ઇન જ્યારે બ્લીડિંગ જોવા મળે છે અને જે 20 વીક્સની પ્રેગ્નન્સી પછી જોવા મળે, જેને આપણે બ્લીડિંગ ઇન લેટર પ્રેગ્નન્સી કહીએ. જો 20 વીક્સ પહેલાં હોય તો અર્લી પ્રેગ્નન્સી બ્લીડિંગ, 20 વીક્સ પછી હોય તો લેટ પ્રેગ્નન્સી બ્લીડિંગ. સો અહીંયા આપણે મિનિંગ જોવાનો છે, વોટ ડુ યુ મીન બાય એપીએચ ઇન લેટર પ્રેગ્નન્સી. So APH is defined as a bleeding from or in between into the genital tract occurring from more than 20 weeks of pregnancy. જ્યારે 20 અઠવાડિયા કરતાં વધારે પ્રેગ્નન્સીનો ટાઈમ પીરિયડ હોય અને જો પછી બ્લીડિંગ જોવા મળે, that means APH in later pregnancy. And more than 500 grams of fetus, જે ફિટસ છે વિએબલ પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન છે, એનું વજન 500 ગ્રામ કરતાં વધારે હોય અને 20 વીક્સની પ્રેગ્નન્સીનો પછીનો ટાઈમ પીરિયડ છે એમાં જો બ્લીડિંગ જોવા મળે, ધેટ મીન્સ એપીએચ અકર્સ ઇન લેટર પ્રેગ્નન્સી. એન્ડ પ્રાયર ટુ ધી બર્થ ઓફ ધી બેબી, બેબીના પહેલાં ડિલિવરી પછી બ્લીડિંગ થવાનું ઓબ્વિયસ વાત છે. આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ એપીએચ, એન્ટીપાર્ટમ હેમરેજ. ડ્યુરિંગ પ્રેગ્નન્સી જ્યારે બ્લીડિંગ જોવા મળે કે જેની આપણે લેટર પ્રેગ્નન્સીમાં કન્સિડર કરીએ તો દેર આર ધી ટુ ક્રાઇટેરિયાસ. It means the pregnancy duration is more than 20 weeks and fetus weighing about more than 500 grams. અને એ પણ બેબીના ડિલિવરી પહેલાં. સેકન્ડ, complicates 3 to 5% of all the pregnancy. નોર્મલી કોમ્પ્લિકેશન્સ ઓર ઇન્સિડન્સ કેટલો છે, બધી જ પ્રેગ્નન્સીમાંથી 3 to 5% પ્રેગ્નન્સીમાં એપીએચ થવાના ચાન્સીસ છે. લીડિંગ કોઝ ઓફ પેરિનિયલ એન્ડ મેટર્નલ મોર્ટાલિટી વર્લ્ડ વાઇડ. એપીએચ જે છે ને સૌથી વધારે રિસ્કી છે. મધરનું ડેથ થવાનું એન્ડ ઇલનેસ એટલે કે મેટર્નલ મોર્ટાલિટી, પેરીનેટલ મોર્ટાલિટી, પેરીનેટલ ડેથ થવાના જે ચાન્સીસ છે મધરના અને બેબી અને મધરના, તો એનો સૌથી વધારે અને મોસ્ટ કોમન કોઝ છે એપીએચ. અપ ટુ 1/5 of very preterm babies are born in association with the APH, most of the time unpredictable. Unpredictable, it means we don't know the exact reason, exact cause behind it. It is completely unpredictable. Even we are not going to prediction, અનુમાન પણ નથી લગાવી શકતા કે આના પાછળનું એક્ઝેક્ટ રીઝન શું હોઈ શકે છે. ઇટ મીન્સ 1/5 of very preterm babies. પ્રીટમ બેબીઝ, કેમ કે એપીએચ જે પણ ફિમેલને અત્યારે એપીએચની પ્રોબ્લેમ છે એને પ્રીટમ ડિલિવરી થવાના ચાન્સીસ પણ વધી શકે છે. તો એમાંથી 1/5 ચાન્સીસ છે કે પ્રીટમ બેબી જે છે એની અંદર એસોસિએશન વિથ એનું એપીએચ રીઝન હોય. પ્રીટમ ડિલિવરી થાય એમાં એની પાછળનું રીઝન 1/5 રીઝન એ હોઈ શકે કે એના પાછળનું રીઝન એપીએચ હોય. ઓકે, નેક્સ્ટ. ઓકે, એપીએચની અંદર લેટર પ્રેગ્નન્સીમાં આપણે ફર્સ્ટ ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. પહેલી કન્ડિશન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન ઓફ એપીએચ હેપન્સ લેટર ઇન પ્રેગ્નન્સી. ઇટ મીન્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ 20 weeks of pregnancy bleeding occurs. It is known as a placenta previa. First condition, as the name suggests, placenta, it means you know very well about placenta. So today we are going to discuss about placenta previa. First one is definition. What do you mean by placenta previa? So placenta is implanted partially or completely over the lower uterine segment over or adjacent to the internal os. It is called as a placenta previa according to the DC Datta. This definition is taken from DC Datta book. So I will explain you what is the exact meaning of placenta previa. But before discussing what do you mean by placenta previa, you know very well about the normal implantation site for placenta. Normal site for placenta is upper uterine segment.
નોર્મલી પ્લાઝન્ટા જે છે યુટ્રસના અપર યુટ્રાઇન સેગમેન્ટમાં આવી રીતે સ્ટિક થવી જોઈએ, પણ અહીંયા વોટ હેપન્સ ઇન પ્લાઝન્ટા પ્રિવિયા, ઇટ implants. Here you can keep in mind that it is implants partially or completely. It means maybe a partial, it means half of the placenta, or maybe complete placenta implanted into the lower uterine segment or near to the internal os. cervix ની બાજુમાં internal os ની ઉપરની બાજુએ laterally આ બંને બાજુ આવી રીતે, એટલે કે partially અથવા તો completely જ્યારે નીચેની દિવાલમાં lower uterine segmentમાં implant થાય એને આપણે કહીશું placenta previa. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો આ નોર્મલ પ્લાસેન્ટા છે. ઓકે, નોર્મલ પ્લાસેન્ટાની અંદર શું છે, આ પ્લાસેન્ટા જે છે અપર યુટ્રાઇન સેગમેન્ટની અંદર ઇમ્પ્લાન્ટ થયેલી છે અને આ બેબી છે. બટ વોટ હેપન્સ ઇન પ્લાસેન્ટા પ્રિવિયા, પ્લાસેન્ટા જે છે નીચેની બાજુ ઇમ્પ્લાન્ટ થયેલી છે. સો ધીસ ઇઝ નોન એઝ અ પ્લાસેન્ટા પ્રિવિયા. ઇન્સિડન્સ, કયા કયા ઇન્સિડન્સ, મતલબ ઇન્સિડન્સ શું હોઈ શકે છે પ્લાસેન્ટા પ્રિવિયા થવા પાછળનું. સો હિયર ફર્સ્ટ, in 80% cases it is found in multiparous women. નોર્મલી જેટલી પણ પ્લાસેન્ટા પ્રિવિયાવાળી ફિમેલ લઈએ આપણે તેમાંથી મોસ્ટ કોમન નોર્મલી 80% ફિમેલ મલ્ટીપારાવાળી હોય. સો ફર્સ્ટ, વોટ યુ મીન બાય મલ્ટીપારા? ઇટ મીન્સ ધ ફિમેલ who completed their pregnancy 3 or 4 times or more than 4 times. It is known as a multipara. The incidence is increased beyond the age of 35. બીજો ઇન્સિડન્સ છે, પહેલું તો એ કે જેને બે અથવા તો મલ્ટીપારા ડેફિનેશનમાં there are so many multipara. ફર્સ્ટ મલ્ટીપારા, then ગ્રેન્ડ મલ્ટીપારા, ગ્રેન્ડ મલ્ટીપારા. સો 2 કે 3 વખતથી વધારે ડિલિવરી કરાવેલી ફિમેલ હોય એ એટલે કે મલ્ટીપારા. સેકન્ડ છે જેની ઉંમર 35 વર્ષ કરતાં વધારે છે એટલે કે એડવાન્સ મેટર્નલ એજ. આ બીજો ઇન્સિડન્સ હોઈ શકે છે. વિથ ધી હાઈ બર્થ ઓર્ડર પ્રેગ્નન્સીસ એન્ડ મલ્ટિપલ પ્રેગ્નન્સીસ, મતલબ કે જે ફિમેલ છે ને અત્યારે મલ્ટિપલ પ્રેગ્નન્સીની હિસ્ટ્રી હોય એટલે કે ટ્વિન્સ બેબી હોય, ટ્રિપલેટ્સ હોય, ક્વાડ્રિપ્લેન્ટ્સ હોય, એ રીઝન હોઈ શકે છે. ધ ઇન્સિડન્સ અપ્રોક્સિમેટલી 4 to 5 per 1000 પ્રેગ્નન્સીસ, 4-5 હજારે એક થવાના ચાન્સીસ છે એટલે કે ઇન્સિડન્સ ઇઝ વેરી લો. નેક્સ્ટ, રિસ્ક ફેક્ટર. કયા કયા રીઝન્સ હોઈ શકે છે રિસ્ક ફેક્ટર પ્લાસેન્ટા પ્રિવિયા થવા પાછળના? એની અંદર ફર્સ્ટ છે, જો ફિમેલ છે એણે અત્યારે સેકન્ડ કે થર્ડ ટાઈમ પ્રેગ્નન્સી કન્સીવ કરી છે અને પ્રિવિયસલી પહેલી પ્રેગ્નન્સીમાં એને પ્લાસેન્ટા પ્રિવિયાની હિસ્ટ્રી હોય તો સેકન્ડ પ્રેગ્નન્સીમાં થવાના ચાન્સીસ છે. એટલે કે પ્રિવિયસ પ્લાસેન્ટા પ્રિવિયા, સેકન્ડ મલ્ટીપેરિટી, થર્ડ એડવાન્સ મેટર્નલ એજ મોર દેન 35, હિસ્ટ્રી ઓફ પ્રિવિયસ સી સેક્શન, પાસ્ટમાં એક ડિલિવરી કરાવેલી છે અને એમાં સી સેક્શન હોય, કેમ કે સી સેક્શનના સ્કાર પાસે ઓબ્વિયસલી ત્યાં ઇમ્પ્લાન્ટેશન ના થાય ને બીજી જગ્યાએ થાય તો એ પણ એક રીઝન હોઈ શકે. યુટ્રાઇન સર્જરી, યુટ્રસમાં કોઈ સર્જરી પરફોર્મ થયેલી હોય, સ્મોકિંગની હિસ્ટ્રી હોય, ફિમેલ છે સ્મોકિંગ કે કોઈ એની ઓફ ધી બેડ હેબિટ, સ્મોકિંગ, આલ્કોહોલ કન્ઝપ્શન, એની ઓફ ધી હિસ્ટ્રી ઇઝ ધેર. એન્ડ ART, અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ ઓર ટેકનોલોજીનો યુઝ કરી અને પાસ્ટમાં એણે ફોર એક્ઝામ્પલ IVFની ટ્રીટમેન્ટ લીધેલી હોય તો પણ એક રીઝન છે. તો આ બધા રિસ્ક ફેક્ટર છે. દેર આર નોટ એની એક્ઝેક્ટ રીઝન બિહાઇન્ડ ઇટ. એક્ઝેક્ટ રીઝન કોઈ જાણી નથી શકતું, એક્ઝેક્ટ રીઝન છે જ નહીં. ઇટ ઇઝ કમ્પ્લીટલી આઇડિયોપેથિક, બટ આ મે બી આટલા રીઝન હોઈ શકે છે. નેક્સ્ટ છે, દેર આર ધી 4 types of placenta previa, or we can say the degrees of placenta previa. So there are 4 types, type 1, type 2, type 3 and type 4. But before this, there are the 4 types of placenta previa developing upon the degree of extension of placenta to the lower uterine segment. Lower uterine segment માં જે placenta implant થાય છે નોર્મલી અપરને બદલે lower uterine segment માં, એના પાછળ 4 ટાઈપ હોઈ શકે છે. ટાઈપ 1 લો લાઇંગ. લો લાઇંગ મતલબ અપરને બદલે થોડીક નીચે બાજુએ છે, એ કમ્પ્લીટ એ માઇનરમાં આવશે, માઇનર પ્લાસેન્ટા પ્રિવિયા. સેકન્ડ છે માર્જિનલ. માર્જિનલ મતલબ કિનારી, કે નીચેની બાજુએ કિનારી સુધી પહોંચે છે, જે પ્લાસેન્ટાની કિનારી છે માર્જિન સુધી પહોંચી ગઈ છે. ટાઈપ 3 કે જેમાં ઓલમોસ્ટ હાફ ઓફ ધી પ્લાસેન્ટા ઇઝ કવરિંગ ધી ઇન્ટરનલ ઓસ, એટલે કે ઇનકમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રિવિયા. અથવા તો એનું બીજું નામ પાર્શિયલ પણ છે. પાર્શિયલ મતલબ અડધું, એટલે કે અડધી પ્લાસેન્ટા છે ઇન્ટરનલ ઓસને કવર કરે છે. And at type 4, in that whole the placenta is going to cover that internal os and complete type 4 or complete placenta previa. So here these are the 4 types. We are going to discuss one by one in detail. Okay, અહીંયા તમને એક ફિગર આપી અને સમજાવવા માટેનો ટ્રાય કર્યો છે. તો પહેલી જે ફિગર તમને અહીં જોઈ રહ્યા છો તો ફર્સ્ટ ફિગર છે નોર્મલ પોઝિશન બતાવે છે. આ જે છે એ નોર્મલ ફિગર આ જે છે એ નોર્મલ છે. નોર્મલમાં શું છે, પ્લાઝન્ટા અપર યુટ્રાઇન સેગમેન્ટમાં છે, સર્વિક્સ કમ્પ્લીટલી ક્લોઝ છે અને કમ્પ્લીટલી નોર્મલ છે.
બટ ટાઈપ 2 ની અંદર પ્લાઝન્ટા છે એ નીચે આવી ગઈ છે. ફર્સ્ટ ટાઈપ 1 હતો એમાં શું હતું, અપરને બદલે અહીંયા આવે તો એ ટાઈપ 1. અત્યારે જે દેખાઈ રહ્યું છે ટાઈપ 2 છે, માર્જિનલ. પછી નીચેની બાજુ અહીંયા જો ઇન્ટરનલ ઓસ અહીંયા છે, હજુ એને ખાલી માર્જિન સુધી પહોંચી છે, પણ ઇન્ટરનલ ઓસને કવર નથી કરતી. ટાઈપ 3 ની અંદર અડધી થોડીક પ્લાઝન્ટાનો થોડોક ભાગ છે એ ઇન્ટરનલ ઓસને કવર કરે છે, એટલે એને ઇનકમ્પ્લીટ કહીશું આપણે, અથવા તો પાર્શિયલ કહીશું. અને કમ્પ્લીટની અંદર આખું ઇન્ટરનલ ઓસ છે પ્લાઝન્ટાથી કવર થઈ ગયું છે. ઓકે, રિપીટ. 4 ટાઈપની અંદર શું જોવા મળે, અહીંયા 3 બતાવેલા છે. ફર્સ્ટ હું તમને સમજાવવા માંગુ છું, આ નોર્મલ ફિગર છે. હવે નોર્મલ ફિગર કરતાં ડેવિએશન ટાઈપ 1માં શું આવે, નોર્મલ અહીંયા ઇમ્પ્લાન્ટ થયેલી છે, એના બદલે શું થશે, અહીંયા ઇમ્પ્લાન્ટ થશે. આ પોર્શનમાં ઇમ્પ્લાન્ટ થાય તો એને ટાઈપ 1 કહેવાય. આ છે ટાઈપ 2. માર્જિનલ શું કામ, કેમ કે પ્લાઝન્ટા પ્રિવિયાની જે આ માર્જિન છે, માર્જિન એ હજુ ઇન્ટરનલ ઓસને કવર નથી કરતી, પણ એની કિનારી ઇન્ટરનલ ઓસ સુધી પહોંચી ગઈ છે. ઇન્ટરનલ ઓસ હજુ એમનેમ જ છે, એને કોઈ એની ઉપર કવરિંગ્સ નથી આવ્યું, એટલે માર્જિનલ. પાર્શિયલમાં ઇન્ટરનલ ઓસ કવર થઈ ગઈ છે થોડીક, આખી હજી ઇન્ટરનલ ઓસ કવર નથી થઈ, એટલે એ પાર્શિયલ. અને કમ્પ્લીટમાં આખી ઇન્ટરનલ ઓસ કવર થઈ ગઈ છે. ક્લિયર? ધેર આર ધી 4 ટાઈપ્સ. ઓકે, હવે આપણે ડિટેલમાં જોઈએ 4 ની અંદર, જે મેં હમણાં તમને ઓરલી સમજાવી દીધું, ફરીથી આપણે જોઈએ. ટાઈપ 1 એટલે કે લો લાઇંગ. ધ મેજર પાર્ટ ઓફ પ્લાઝન્ટા ઇઝ અટેચ ટુ ધી અપર સેગમેન્ટ એન્ડ ઓનલી ધી લોઅર માર્જિન એન્ક્રોચિસ ઓન ધી લોઅર સેગમેન્ટ બટ નોટ ટુ ધી ઓસ. ટાઈપ 1 ની અંદર નોર્મલ અપર યુટ્રાઇન સેગમેન્ટના બદલે એ થોડીક ડેવિએટેડ થાય છે, પણ ઇન્ટરનલ ઓસ સુધી પહોંચતી નથી. ટાઈપ 2 માર્જિનલ. વોટ હેપન્સ ઇન ધેટ, ધ પ્લાઝન્ટા રીચિસ ટુ ધી માર્જિન્સ ઓફ ધી ઇન્ટરનલ ઓસ બટ ડઝન્ટ કવર ઇટ. માર્જિન સુધી પહોંચી જાય છે પણ હજુ પણ એને કવર નથી કરતી, એટલા માટે એનું નામ છે માર્જિનલ. ટાઈપ 3 ઇનકમ્પ્લીટ ઓર પાર્શિયલ. The placenta covers the internal os partially, covers the internal os when closed but doesn't entirely do so when the fully dilated. Placenta જે છે એ ઇન્ટરનલ ઓસને કવર કરે છે, કમ્પ્લીટ કવર નથી કરતી, ઇન્ટરનલ ઓસને પાર્શિયલી કવર કરે છે, એટલા માટે એનું નામ છે પાર્શિયલ પ્લાસેન્ટા પ્રિવિયા ઓર ઇનકમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રિવિયા. In type 4 what happens, the placenta completely covers the internal os when after it is fully dilated. જ્યારે ફુલ્લી ડાયલેટેડ હોય છતાં પ્લાઝન્ટા જે છે એ ઇન્ટરનલ ઓસને કવર કરતી હોય, આખું ઇન્ટરનલ પ્લાઝન્ટાથી કવર થઈ ગયું છે, એ પછી ઇન્ટરનલ ઓસ ક્લોઝ હોય કે ઓપન હોય. ઓબ્વિયસલી ઇન્ટરનલ ઓસ ક્લોઝ છે છતાં પણ પ્લાઝન્ટા આખી ઉપર આવી ગઈ છે, તો એને કહેવાશે ટાઈપ 4 અથવા તો કમ્પ્લીટ અથવા તો સેન્ટ્રલ. ક્લિનિકલ ફીચર્સ, કયા સાઇન અને કયા સિમ્ટમ્સ જોવા મળી શકે છે. તો પહેલાં આપણે સિમ્ટમ્સ જોઈએ. એની અંદર ફર્સ્ટ છે વજાઇનલ બ્લીડિંગ સડન ઇન ઓનસેટ, કેમ કે પ્લાઝન્ટા તો આખી બ્લડથી ભરેલી છે, પ્લાઝન્ટા ઇઝ ફુલ્લી લોડેડ વિથ બ્લડ, તો એની ઉપર બેબીનું પ્રેશર આવશે, મધરના બોડીનું પ્રેશર આવશે, એટલે પ્લાઝન્ટા દબાશે, પ્લાઝન્ટા ઉપર પ્રેશર આવશે, એટલે એ તૂટશે, એની માર્જિન્સમાંથી બ્લીડિંગ થશે, અને જેના લીધે વજાઇનલ બ્લીડિંગ જોવા મળશે. અને જે સડન ઇન ઓનસેટ, જ્યારે પણ પ્રેશર આવશે એટલે તરત જ બ્લીડિંગ દેખાશે. પેનલેસ રિવીલ્ડ બ્લીડિંગ. ઓકે, અહીંયા વર્ડ રિવીલ્ડ આપેલો છે. બ્લીડિંગ ઇઝ ઓલવેઝ ઇન 2 ટાઈપ્સ, કન્સીલ્ડ એન્ડ રિવીલ્ડ. કન્સીલ્ડ મતલબ બ્લીડિંગ થાય છે પણ વજાઇનામાં દેખાતું નથી, છુપાયેલું છે અંદરની બાજુએ, એને કહેવાય કન્સીલ્ડ. અહીંયા છે રિવીલ્ડ, બ્લીડિંગ થઈ રહ્યું છે અને દેખાઈ પણ રહ્યું છે, એને કહેવાય રિવીલ્ડ. તો પેઇન નથી થતું, મધરને પેઇનલેસ છે બટ દેખાય એવું રિવીલ્ડ ટાઈપનું બ્લીડિંગ જોવા મળે છે. ફ્રેશ બ્લડ જોવા મળે છે, કેમ કે પ્લાઝન્ટા તૂટે છે, માર્જિન્સમાંથી બ્લીડિંગ થાય છે, એટલે ફ્રેશ બ્લડ જોવા મળે છે. બ્રાઇટ રેડ ઓર ડાર્ક કલર, બેમાંથી કોઈ પણ, મતલબ ડાર્ક રેડ કલરનું બ્લીડિંગ તમને જોવા મળશે. અને અનરિલેટેડ ટુ એક્ટિવિટી, એવું જરૂરી નથી કે મધર કામ કરશે, કોઈ સ્ટ્રેનિયસ એક્ટિવિટી કરશે, વોકિંગ કરશે, ઘરનું કાંઈ કામ કરશે ત્યારે જ બ્લીડિંગ જોવા મળે. ઇવન ઇન રેસ્ટિંગ પોઝિશન, એ બેઠી હશે અથવા તો સૂતી હશે, રેસ્ટ મોડમાં હશે, છતાં પણ બ્લીડિંગ જોવા મળશે. એટલે એક્ટિવિટી સાથે બ્લીડિંગનું કોઈ જ રિલેશન નથી, બ્લીડિંગ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. આટલા હતા સિમ્ટમ્સ. હવે નેક્સ્ટ છે સાઇન. ઓકે, સાઇન અને સિમ્ટમ્સમાં ડિફરન્સ શું? સિમ્ટમ્સ આપણે જોઈ શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ, અને સાઇન એ ખાલી ફિમેલ ઓબ્ઝર્વ અથવા તો ફીલ કરી શકે. તો સાઇનની અંદર પહેલું છે જનરલ કન્ડિશન એન્ડ એનિમિયા પ્રોપ્રુનિયન્ટ ટુ ધી વિઝિબલ ટુ ધી બ્લડ લોસ.
સિવિયર બ્લીડિંગ થવાના લીધે એનિમિક મધરને એનિમિયા થવાના ચાન્સીસ છે. તો આ પહેલો સાઇન છે. સેકન્ડ, અબડોમિનલ એક્ઝામિનેશન કરીએ તો યુટ્રસની સાઇઝમાં ચેન્જીસ જોવા મળશે, કેમ કે અપર યુટ્રાઇન સેગમેન્ટમાં પ્લાઝન્ટા છે જ નહીં, લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં છે, એટલે કાં તો શેપમાંય ચેન્જીસ જોવા મળશે અને સાઇઝમાં પણ જોવા મળશે. યુટ્રસ ફીલ્સ રિલેક્સ્ડ એન્ડ સોફ્ટ, યુટ્રસમાં કોઈ જ ચેન્જીસ નહીં જોવા મળે, એ શાંત મતલબ કે રિલેક્સ અને સોફ્ટ જોવા મળશે. ધ હેડ ઇઝ ફ્લોટિંગ ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધી પીરિયડ ઓફ જેસ્ટેશન, પીરિયડ ઓફ જેસ્ટેશન કરતાં હેડનું ફ્લોટિંગ જોવા મળશે. ફ્લોટિંગ મતલબ હેડ જે છે ફ્લોટિંગ તમે કરશો તો જોવા મળે. હવે નોર્મલી આપણે એન્ટીનેટલ એક્ઝામિનેશન કરતા હોય ગ્રીપ પાલ્પેશન, તો આપણે શું કરીએ, હેડનું એંગેજમેન્ટ થયું છે કે નહીં એના માટે આપણે આવી રીતે સી શેપ બનાવી અને હેડનું ફ્લોટિંગ કરાવતા હોઈએ, તો આપણે જાણી શકીએ એંગેજમેન્ટ થયું છે કે નહીં. પણ આ કેસમાં આપણે નહીં જાણી શકીએ, કેમ કે હેડનું એંગેજમેન્ટ તો ત્યારે થશે ને જ્યારે ઇન્ટરનલ ઓસમાંથી પેલ્વિસની અંદર પેલ્વિસના બ્રીમમાં એંગેજમેન્ટ થાય, ત્યાં રસ્તો જ ક્લોઝ છે, આખી ઇન્ટરનલ ઓસને પ્લાઝન્ટાએ કવર કરી દીધી છે, ત્યાં પ્લાઝન્ટા છે એટલે બેબી નીચે ડિસેન્ટ થઈ જ નહીં શકે, એટલે ફ્લોટિંગ વાળો તમે યુઝ નહીં કરી શકો. ધ હેડ નેક્સ્ટ, ફિટલ હાર્ટ સાઉન્ડ ઇઝ યુઝ્યુઅલી પ્રેઝન્ટ, બેબી કમ્પ્લીટલી ગ્રો કરે છે, બેબીને કોઈ જ વાંધો નથી, એટલે ફિટલ હાર્ટ સાઉન્ડ તમને સંભળાશે. પીવી એક્ઝામિનેશન કરશો તો તમને પ્લાઝન્ટા ફેલ્ટ થશે લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં. પીવી એક્ઝામિનેશન કરી અને 2 ફિંગરથી તમે પ્લાઝન્ટાને ફીલ કરી શકશો રેધર ધેન ફિટલ પાર્ટ. નોર્મલી વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય તો પીવી એક્ઝામિનેશન કરવાથી આપણને ફિટસના પાર્ટ એટલે ફિટસનું ઓક્સિપુટ તમને ફીલ થાય, પણ અહીંયા ઓક્સિપુટ કરતાં તમને શું ફીલ થશે, પ્લાઝન્ટા, તમને સોફ્ટ માસ જેવું ફીલ થશે, કેમ કે ત્યાં ઇન્ટરનલ ઓસ પછી શું આવેલું છે, પ્લાઝન્ટા આવેલી છે. તો આટલા છે સાઇન. નેક્સ્ટ છે કોમ્પ્લિકેશન. નોર્મલી કોમ્પ્લિકેશન બંનેને થશે, જરૂરી નથી કે મધરને જ થાય, મધર અને ફિટસ બંનેને થશે. સૌથી વધારે રિસ્ક મધરને છે. એમાં મધરને પ્રેગ્નન્સી દરમિયાન, લેબર દરમિયાન અને પ્યુપેરિયમ ટાઈમે, ત્રણેય ટાઈમે અલગ અલગ કોમ્પ્લિકેશન જોવા મળશે, જે આપણે ડિટેલમાં જોશું. તો કોમ્પ્લિકેશનમાં ફર્સ્ટ મેટર્નલ કોમ્પ્લિકેશન અને ફિટલ કોમ્પ્લિકેશન. મેટર્નલમાં ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ લેબર અને ડ્યુરિંગ પ્યુપેરિયમ. તો પહેલાં આપણે જોઈએ મેટર્નલ કોમ્પ્લિકેશનની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં કયા કયા કોમ્પ્લિકેશન હોઈ શકે, તો એમાં છે પહેલું તો એપીએચ એટલે કે સિવિયર બ્લીડિંગ થાય, એન્ટીબાટમ હેમરેજ થઈ શકે, માલ પ્રેઝન્ટેશન થઈ શકે અને પ્રી મેચ્યોર લેબર થઈ શકે. માલ પ્રેઝન્ટેશન એટલા માટે કે બેબી જે છે એ થોડી વારે ફર્યા રાખે છે અને એંગેજમેન્ટ થવા માટે હેડ ત્યાં પ્લાઝન્ટા ઓલરેડી છે, તો એંગેજમેન્ટ નહીં થાય એટલે પ્રેઝન્ટેશન ચેન્જ થયા રાખશે, એટલે માલ પ્રેઝન્ટેશન આવી શકે. અને પ્રી મેચ્યોર લેબર પણ થઈ શકે, કેમ કે પ્લાઝન્ટા ઉપર પ્રેશર આવ્યા રાખશે એટલે પહેલાં ડિલિવરી થવાના ચાન્સીસ છે. પ્રી મેચ્યોર લેબર અથવા તો પ્રીટર્મ લેબર થવાના ચાન્સીસ છે. ડ્યુરિંગ લેબર શું થઈ શકે, અર્લી રપ્ચર ઓફ ધી મેમ્બ્રેન, પ્રેશર વધારે આવવાના કારણે મેમ્બ્રેન વહેલું તૂટી જશે, વહેલું રપ્ચર થઈ જશે. કોડ પ્રોલેપ્સ મતલબ પ્લાઝન્ટા જેવી ડિલિવર થાય, કેમ કે પહેલું તો પ્લાઝન્ટા ડિલિવર થશે, તો પ્લાઝન્ટાની સાથે સાથે કોડ પ્રોલેપ્સ થવાના. કોડ પ્રોલેપ્સ મતલબ આમ્બિલિકલ કોડ જે છે એ વિટળાઈ જવાના ચાન્સીસ છે. સ્લો ડાયલેટેશન ઓફ ધી સર્વિક્સ, સર્વિક્સનું ડાયલેટેશન બહુ ધીમે ધીમે થશે. નોર્મલી ફર્સ્ટ સ્ટેજ જે લેબરનો છે એનો ટાઈમ ડ્યુરેશન વધી જશે અને પ્રોલોંગ લેબરમાં કન્વર્ટ થઈ શકે છે. અને ઇન્ટ્રાપાર્ટમ હેમરેજ થઈ શકે, લેબર ટાઈમે સિવિયર બ્લીડિંગ થાય એને આપણે આઈપીએચ કહીએ, ઇન્ટ્રાપાર્ટમ હેમરેજ. થર્ડ છે એમાં પ્યુપેરિયમ, ડિલિવરી થઈ ગયા પછી પણ મધરને હજુ રિસ્ક છે. કયા કયા, પીપીએચનો રિસ્ક છે, પોસ્ટપાર્ટમ હેમરેજ, એની અંદર રિટેન પ્લાઝન્ટા અને સબ ઇન્વોલ્યુશન, 3 મેઇન કોમ્પ્લિકેશન છે ડિલિવરી પછી પણ. પહેલું પીપીએચ, બીજું રિટેન પ્લાઝન્ટા, પ્લાઝન્ટા અંદર ને અંદર રહી જાય, આ પણ એક રીઝન છે. અને થર્ડ છે ઇનોવ્યુલેશન, સબ ઇનોવ્યુલેશન. સબ ઇન્વોલ્યુમેશન એટલે એનો મતલબ એવો થાય, ડિલિવરી પછી યુટ્રસ જે છે એ નોર્મલી પાછું જેવું હતું એવું નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં કન્વર્ટ થવામાં વાર લાગે, એને કહેવામાં આવે એનાટોમિકલી અને પ્રી પ્રેગ્નન્ટ સ્ટેટ જેવું થવામાં જેમાં ટાઈમ કન્ઝ્યુમ કરે, ધેટ ઇઝ નોન એઝ અ સબ ઇન્વોલ્યુશન. તો એ પણ થઈ શકે છે. આ 3 જે હતા એ મેટર્નલના કોમ્પ્લિકેશન છે. હવે નેક્સ્ટ છે ફિટલ કોમ્પ્લિકેશન. ફિટસને કયા કયા પ્રોબ્લેમ થઈ શકે, નોર્મલી બેબી છે ને પ્રોપર ન્યુટ્રિશન ન મળવાના કારણે લો બર્થ વેઇટવાળું આવી શકે અને એસ્પેક્સિયા પણ થઈ શકે અને ફિટસનું ડેથ પણ થઈ શકે. એટલે કે ડિલિવરી પછી બર્થ એસ્પેક્સિયા થઈ શકે અને કાં તો એનું ડેથ પણ થઈ શકે. તો આ મેઇન 3 કોમ્પ્લિકેશન છે ફિટસના. નેક્સ્ટ છે ડાયગ્નોસિસ. કઈ રીતે આપણે જાણી શકીએ કે અત્યારે જે ફિમેલ છે એને પ્લાઝન્ટા પ્રિવિયા છે, તો એની અંદર ફર્સ્ટ છે ટીવીએસ.
ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી. આનાથી તમે જાણકાર હશો જ. ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીનો મતલબ એવું થાય, નોર્મલી સોનોગ્રાફી ઇઝ ટેકન થ્રુ ધી રૂટ ઓફ વજાઇના. One instrument is directly inserted through the vagina and checking down all the internal parts of the female reproductive system. That is known as a TVS, transvaginal sonography. Second, transabdominal sonography. એટલે કે abdomen પરથી આપણે સોનોગ્રાફી કરીએ. એમાં 2D કરી શકીએ, 3D કરી શકીએ. Nowadays 4D also available. Then color Doppler flow chart પણ આપણે મેન્ટેન કરી શકીએ, Doppler ટેસ્ટ કરી શકીએ. Then lastly MRI કરી શકીએ, બટ આ વેરી રેર છે. એવરી ફિમેલ, બધી જ જે પણ પ્લાઝન્ટા પ્રિવિયાવાળી ફિમેલ હોય બધામાં MRI કરવામાં આવતું નથી. ઇટ્સ વેરી રેર. એન્ડ PV એક્ઝામિનેશન કરી શકીએ, એટલે કે વજાઇનલ એક્ઝામિનેશન. ધીસ 4-5 આર ધી ડાયગ્નોસિસ. નેક્સ્ટ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ખાસ સમજવાનું છે કે પ્લાઝન્ટા પ્રિવિયામાં આપણે શું મેનેજમેન્ટ કરી શકીએ. તો અહીંયા પહેલાં તો પ્રિવેન્શન છે, બીજું ઇમિડિયેટ મેનેજમેન્ટ છે, ત્રીજું એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ છે, ચોથું એક્ટિવ મેનેજમેન્ટ છે અને પાંચમું નર્સિંગ મેનેજમેન્ટ છે. આપણે આ પાંચેયને ડિટેલમાં જોવાના છે. પ્રિવેન્શન કઈ રીતે કરી શકીએ? પ્રિવેન્શન મતલબ ફિમેલને પ્લાઝન્ટા પ્રિવિયા થાય જ નહીં એના માટે શું કરીએ? તેની અંદર ફર્સ્ટ, ટુ મિનિમાઇઝ ધી રિસ્ક, ધ ફોલોઈંગ ધી ગાઈડલાઇન્સ આર ધી યુઝફુલ. પ્લાઝન્ટા પ્રિવિયાનું રિસ્ક ઘટાડવું હોય તો પહેલું એડિક્વેટ એન્ટીનેટલ કેર. જેવી પ્રેગ્નન્સી કન્સીવ થાય એટલે ઇમિડિયેટલી એન્ટીનેટલ કેર લેવા માટે મધરને એન્કરેજ કરવાની છે. સેકન્ડ, સિગ્નિફિકન્સ ઓફ વોર્નિંગ હેમરેજ. સોરી. મધરને તમારે એક્સપ્લેન કરવાનું છે કે જ્યારે ફ્યુચરમાં જ્યારે પણ પ્રેગ્નન્સી કન્સીવ કરી લીધા પછી તમને માઇનર બ્લીડિંગના સ્પોટિંગની પણ હિસ્ટ્રી થાય તો એને અવોઇડ નથી કરવાની. ડિરેક્ટલી ઇમિડિયેટલી તમારે ટેસ્ટ કરવાનું છે અને ઇમિડિયેટલી હોસ્પિટલમાં ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવાનો છે. એટ હોમ, ઘરે તમે શું કેર કરી શકો છો? પુટ અ પેશન્ટ ઓન બેડ, એટલે કે બને એટલું તમારે બેડ રેસ્ટ લેવા માટે કહેવાનું છે. એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરવાનું છે, જ્યારે મધર જે છે એ કરી શકે છે. PV એક્ઝામિનેશન કરવાનું છે, મસ્ટ નોટ બી ડન. ઓકે, સોરી, PV એક્ઝામિનેશન છે એ ઘરે પરફોર્મ નથી કરવાનું, ખાલી એબ્ડોમિનલ એક્ઝામિનેશન કરીને ચેક કરવાનું છે. અને ટ્રાન્સફર ટુ ધી હોસ્પિટલ. જો ખબર પડે કે ફિમેલ જે છે એને પ્લાઝન્ટા પ્રિવિયા થયું છે, એટલે કે બ્લીડિંગની હિસ્ટ્રી છે, તો એની વેઇટ નથી કરવાની, એને અવોઇડ પણ નથી કરવાનું અને ઇમિડિયેટલી હોસ્પિટલમાં એને એડમિટ કરવાની છે. ધીસ આર ધી પ્રિવેન્ટિવ મેઝર્સ. નેક્સ્ટ છે ઇમિડિયેટ મેનેજમેન્ટ, એટલે કે જેવી તમને ખબર પડે ફિમેલ તમારી પાસે આવે વિથ ધી પ્રોબ્લેમ ઓફ સિવિયર હેમરેજ ડ્યુરિંગ પ્રેગ્નન્સી આફ્ટર કમ્પ્લીશન ઓફ 20 વીક્સ ઓફ પ્રેગ્નન્સી, તો તમારે ઇમિડિયેટલી શું કેર કરવાની છે? To ensure an adequate blood supply to women and fetus, place a women immediately on the bed rest in a sideline position. પહેલાં તો ફિમેલને કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની, સુવડાવી દેવાની છે, બેડ રેસ્ટ કરાવવાનો છે. એમાં પણ સુપાઇન પોઝિશન વેરી નોટ પ્રિફરેબલી સાઇડલાઇન પોઝિશન આપવાની છે. બની શકે તો એના લેગ એલિવેટ કરવાના છે કે જેના લીધે એના યુટ્રસ પર પ્રેશર ના આવે. A large bore IV cannula is cited and infusion of normal saline. બ્લડ લોસ થતું હોય કન્ટિન્યુઅસલી તો ફ્લુઇડ ડિક્રીઝ થવાના, ફ્લુઇડ ઘટી જવાના પણ ચાન્સીસ છે. એટલે આપણે એને IV કેન્યુલાથી નોર્મલ સલાઇન ડ્રીપ ચાલુ કરી દેવાની છે અને પાલ્પેશન કરી, જન્ટલ એબ્ડોમિનલ પાલ્પેશન કરી અને ચેક કરવાનું છે. એટલે એન્ટીનેટલ એક્ઝામિનેશન કરવાનું છે. નેક્સ્ટ છે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ. આપણે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટમાં શું કરી શકીએ? તો ફર્સ્ટ, ધ એક્સપેક્ટન્ટ ટ્રીટમેન્ટ ઇઝ કેરીડ અપ ટુ 37 વીક્સ. ગમે ત્યારે 28 વીક્સ પછીથી 37 વીક્સ ઇન બિટવીન જ્યારે પણ ફિમેલ આવે છે વિથ ધી કમ્પ્લેન ઓફ ઓર ધી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ પ્લાસેન્ટા પ્રિવિયા ઓર એની ઓફ ધી બ્લીડિંગ રિલેટેડ પ્રોબ્લેમ્સ, સો આપણે 37 વીક સુધી એની ટ્રીટમેન્ટ કરવાની છે. કેમ કે પ્રેગ્નન્સી 37 વીક સુધી પહોંચાડવાની જ છે, મતલબ પોસિબલ થાય ત્યાં સુધી પહોંચાડવાની છે. તો આપણે ટ્રીટમેન્ટ એક્સપેક્ટન્ટમાં ક્યાં સુધી કરી શકીએ? 37 સુધી. 37 પછી તમારી પાસે કોઈ ફિમેલ આવે છે વિથ ધી કમ્પ્લેન ઓફ બ્લીડિંગ, તો પછી આપણે ટ્રીટમેન્ટ નથી કરવાની, પછી આપણે શું કરશું? ડિલિવરી પરફોર્મ કરાવશું. The aim is to continue pregnancy for the fetal maturity without compromising the maternal health. શું કામ? એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ આપણે 20થી 37 વીક્સની અંદર 20 to 37 વીક્સની ઇન બિટવીન આપણે ટ્રીટમેન્ટ કરી અને પ્રેગ્નન્સીને શું કામ કન્ટિન્યુ કરાવીએ છીએ? કે બેબી મેચ્યોર થઈ જાય, બેબીની હેલ્થ પર ઇફેક્ટ ના આવે, ફિમેલ જે છે એને PPHથી બચાવી શકીએ. આના પાછળનો હેતુ છે. એના ઇન્ડિકેશન્સ કયા છે? આપણે શું કામ એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરીએ છીએ? નો એક્ટિવ બ્લીડિંગ,
જ્યારે બ્લીડિંગ એક્ટિવ ના હોય, ક્યારેક ક્યારેક જ જોવા મળતું હોય, પેશન્ટ જે છે એ સ્ટેબલ છે હિમોડાયનેમિકલી, એનામાંથી સિવિયર બ્લડ લોસ નથી થયું, એ સ્ટેબલ છે, એફએચએસ ગુડ હોય એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ બરાબર સારી રીતે સંભળાતા હોય, અને સીટીજી રિએક્ટિવ ફિટસ હોય. સીટીજી ઇટ મીન્સ કાર્ડિયોટોકોગ્રાફી. કાર્ડિયોટોકોગ્રાફી જે છે એની અંદર એક બેલ્ટ પહેરાવવામાં આવે છે મધરને, અને કન્ટિન્યુઅસ ફિટસનું હાર્ટ રેટનું મોનિટરિંગ કરાવવામાં આવે છે. જેવી રીતે આપણે આઈસીયુની અંદર પેશન્ટને બેલ્ટ પહેરાવેલો અને કન્ટિન્યુઅસ આપણે પહેલાં મોનિટરની અંદર એના ચેકઅપ કરી શકીએ, મતલબ કન્ટિન્યુઅસ જોઈ શકીએ એના વાઇટલ્સ કેટલા છે, એના SpO2 કેટલા છે. એવી રીતે કાર્ડિયોટોકોગ્રાફીમાં મધરને એક બેલ્ટ ટાઈપ અબડોમનમાં પહેરાવવામાં આવે છે, અને પછીથી કન્ટિન્યુઅસ ફિટસનું હાર્ટ રેટનું મોનિટરિંગ કરવામાં આવે, અને એ રિએક્ટિવ આવે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, ફિટસના હાર્ટ રેટ મોનિટરિંગ નોર્મલ આવે છે. તો આ 4 ક્રાઇટેરિયા જ્યારે ફૂલફિલ થતા હોય ત્યારે તમે એનું એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરી શકો છો. એના ઇન્ટરવેન્શન શું છે, તમારે શું અપ્લાય કરવાનું છે, ઇન્ડિકેશન જોયું, એમ જોયા, હવે શું અપ્લાય કરવાનું છે. તો પહેલું તો બેડ રેસ્ટ, મધરને તમારે સ્ટ્રિક્ટલી કહેવાનું છે કે તમારે બેડ રેસ્ટ કરવાનો છે. દેન પેરિયોડિક ઇન્સ્પેક્શન્સ ઓફ વલ્વલ પેડ્સ, જે મધર જે છે એ કન્ટિન્યુઅસલી કેમ કે બ્લીડિંગ થઈ રહ્યું છે તો એ પેડ ચેન્જ કરી રહી છે, તો એનું તમારે ઇન્સ્પેક્શન કરવાનું છે, ચેક કરવાના છે. સપ્લિમેન્ટરી હેમેટિનિક્સ if patient is anemic, કન્ટિન્યુઅસલી તમારે એને, જો મધરને એનિમિયા થઈ ગયું છે બ્લડ લોસ થવાના કારણે, તો તમારે પહેલાં એને ટ્રીટમેન્ટ કરી અને એનિમિયાને તમારે ટ્રીટ કરવાનું છે. યુઝ ઓફ ટોકોલાઇટિક ડ્રગ્સ, ટોકોલાઇટિક્સથી તમે બધા નોન છો જ, તો અહીંયા તમારે ટોકોલાઇટિકનો યુઝ કરવાનો છે બ્લીડિંગને ડિક્રીઝ કરવા માટે. RH ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ ટુ ઓલ RH નેગેટિવ વિમેન્સ ઓર ધી ફિમેલ્સ, બધી જ RH નેગેટિવ મધર જે પણ ફિમેલનું બ્લડ ગ્રુપ નેગેટિવ છે, A નેગેટિવ, B નેગેટિવ, AB નેગેટિવ ઓર O નેગેટિવ, બ્લડ ગ્રુપ એ નેગેટિવ હોય તો એ ક્રાઇટેરિયામાં તમારે એને RH ઇનકમ્પેબિલિટીના ઇન્જેક્શન્સ આપવાના છે, એન્ટી-D ગામા ગ્લોબ્યુલિન્સ. ઓકે, હિયર વી કમ્પ્લીટેડ એક્સપેક્ટન્ટ. નેક્સ્ટ છે એક્ટિવ મેનેજમેન્ટ. એક્ટિવ મેનેજમેન્ટમાં શું કરશું અને શું કરશું એ પહેલાં એના ઇન્ડિકેશન શું છે, શું કામ આપણે એક્ટિવ મેનેજમેન્ટ કરવું જોઈએ. ફર્સ્ટ, બ્લીડિંગ અકર્સ એટ ઓર આફ્ટર 37 વીક્સ ઓફ પ્રેગ્નન્સી. જ્યારે કોઈ પણ ફિમેલ તમારી પાસે આવે છે વિથ ધી કમ્પ્લેન ઓફ બ્લીડિંગ એન્ડ મોર દેન 37 વીક્સની પ્રેગ્નન્સી હોય, ત્યારે પેશન્ટ ઇઝ ઇન લેબર, પેશન્ટ અત્યારે લેબરમાં છે અને એને બ્લીડિંગ થઈ રહ્યું છે, FSH એબસેન્ટ, ગમે ત્યારે પેશન્ટ આવે છે, એ 37 હોય એવું જરૂરી નથી, પેશન્ટ ગમે ત્યારે આવે છે તમારી પાસે અને તમે એનું ડોપલર ચેક કરો છો, ફિટલ હાર્ટ સાઉન્ડ ચેક કરો છો અને કમ્પ્લીટલી એબસેન્ટ આવે છે, એટલે કે ફિટસનું IUD થઈ ગયું છે, ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ થઈ ગયું છે. આ રીઝન, આ એક ઇન્ડિકેશન હોઈ શકે. ગ્રોસ ફિટલ માલફોર્મેશન, ફિટસની અંદર ઘણી બધી માલફોર્મેશન્સ હોય, ફિટસનું ડેથ થઈ ગયું છે. વજાઇનલ ડિલિવરી મે બી એટેમ્પ્ટેડ ઓનલી ઇન માઇનર પ્રીવિયા વિથ નો બ્લીડિંગ એન્ડ ગુડ ફિટલ કન્ડિશન. વજાઇનલ ડિલિવરી તમે ક્યારે કરી શકો, 2-3 ક્રાઇટેરિયા આપ્યા છે, એ સમજવાના છે, MCQ માંથી પૂછવાની છું, સમજો અહીંયા. સેકન્ડ લાસ્ટ પોઈન્ટ હિયર, કીપ યોર આઈસ હિયર. વજાઇનલ ડિલિવરી મે બી એટેમ્પ્ટેડ. પ્લાઝન્ટા પ્રીવિયામાં પણ વજાઇનલ ડિલિવરી થઈ શકે, આ ક્વેશ્ચન આપણને થાય. તો આપણે ડિસ્કસ કર્યું હતું કે વજાઇનલ પ્લાઝન્ટા પ્રીવિયા જે છે એના 4 ટાઈપ છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. પહેલા 2 ટાઈપ એટલે કે લો લાઇંગ હોય કે માર્જિનલ હોય, આ બેમાં વજાઇનલ ડિલિવરી તમે કરાવી શકો છો. આને માઇનર પ્લાઝન્ટા પ્રીવિયા કહેવાય, ટાઈપ 1 અને ટાઈપ 2માં. બટ જો ટાઈપ 3 છે અને અથવા તો ટાઈપ 4 છે, એટલે કે ઇનકમ્પ્લીટ કે કમ્પ્લીટ પ્લાઝન્ટા પ્રીવિયા હોય, એ બંને કન્સિડર્ડ એઝ અ મેજર પ્લાઝન્ટા પ્રીવિયા. તો મેજર પ્લાઝન્ટા પ્રીવિયામાં વજાઇનલ ડિલિવરી પોસિબલ જ નથી. માઇનરમાં તમે વજાઇનલ ડિલિવરી કરી શકો છો, પણ કયા ક્રાઇટેરિયાનું તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા ધ્યાન આપો. ઓનલી ઇન માઇનર પ્રીવિયા વિથ નો બ્લીડિંગ, બ્લીડિંગની હિસ્ટ્રી હોવી જોઈએ નહીં. પ્લાઝન્ટા પ્રીવિયા છે, સોનોગ્રાફીમાં ખબર છે કે પ્લાઝન્ટા પ્રીવિયા છે, 37 વીક્સની પ્રેગ્નન્સી પૂરી થઈ ગઈ છે, અત્યારે બ્લીડિંગની હિસ્ટ્રી નથી, ફિટલ હાર્ટ સાઉન્ડ ચેક કરો છો તો નોર્મલ આવે છે, બેબી હેલ્ધી છે, નોર્મલ છે, કોઈ જ ઇસ્યુ નથી, તો તમે ટાઈપ 1 કે ટાઈપ 2ની અંદર વજાઇનલ ડિલિવરી કરી શકો છો. એક ક્રાઇટેરિયા આપું તમને MCQ ટાઈપ, કે ટાઈપ 3 અને ટાઈપ 4 વાળી ફિમેલ છે કે જેને પ્લાઝન્ટા પ્રીવિયા ડિટેક્ટ થયું છે, ટાઈપ 3 કે ટાઈપ 4, એટલે કે ઇનકમ્પ્લીટ પ્લાઝન્ટા પ્રીવિયા અથવા તો કમ્પ્લીટ પ્લાઝન્ટા પ્રીવિયા, અને 37 વીક્સ પછીથી પ્રેગ્નન્સી પીરિયડ પૂરો કરીને જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય છે
ત્યારે ફિમેલને કોઈ જ ઇસ્યુ નથી, મતલબ કે ધેર આર નો એની ચાન્સીસ ઓફ એની ઓફ ધી પ્રેઝન્સ ઓફ વજાનલ બ્લીડિંગ. અત્યારે ફિમેલને વજાનલ બ્લીડિંગ સિવિયર લેવલનું નથી, સ્પોટિંગની હિસ્ટ્રી છે ખાલી, અને ફિટલ હાર્ટ સાઉન્ડ નોર્મલ આવે છે, કોઈ જ ઇસ્યુ નથી. તો શું તમે વજાનલ ડિલિવરી પરફોર્મ કરશો? નો. બટ રીઝન ઇઝ there is a chances of severe vaginal bleeding after starting even the vaginal delivery. જેવી તમે ઓક્સિટોસિનની ડ્રીપ આપશો કે મધરને તમે પેઇન લેવાનું મતલબ કે બિયરિંગ ડાઉન એફોર્ટ કરાવશો એટલે સીધું જ પ્લાઝન્ટા ઉપર પ્રેશર આવશે, અને જેવું પ્લાઝન્ટા ઉપર પ્રેશર આવશે એટલે સિવિયર વજાનલ બ્લીડિંગ થશે. અને એ ક્રાઇટેરિયામાં 3rd અને 4th ટાઈપમાં there are no any chances of normal vaginal delivery. ઇવન કોઈ ચાન્સીસ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, સિવિયર બ્લીડિંગની હિસ્ટ્રી નથી, પ્રેગ્નન્સી પીરિયડ પૂરો થઈ ગયો છે, ફિટલ હાર્ટ સાઉન્ડ નોર્મલ છે, છતાં પણ પ્લાન સી સેક્શન કરવાનું રહેશે ટાઈપ 3 અને ટાઈપ 4માં. 1 અને 2માં તમે પરફોર્મ કરી શકો, બટ વિથ ધી પ્રેઝન્સ ઓફ અ સ્કિલફુલ બર્થ અટેન્ડન્ટ વિથ નિયોનેટોલોજિસ્ટ. એ ટાઈમે સ્કિલ વાઇફ હોવી જોઈએ કે જેને NPNનો કોર્સ કરેલો હોય, અથવા તો બર્થ એટેન્ડન્ટ જે આપણે કહીએ છીએ જે સ્કિલ વાળું હોવું જોઈએ, અને સાથે સાથે નિયોનેટોલોજિસ્ટ અવેલેબલ હોવું જોઈએ કે ઇમિડિયેટલી એ ન્યૂબોર્નની ટ્રીટમેન્ટ કરી શકે, તો જ તમે ટાઈપ 1 વજાનલ ડિલિવરી પરફોર્મ કરાવશો. અધરવાઇઝ યુ ગો ફોર સી સેક્શન. તો આ પોઈન્ટ ક્લિયર સમજાઈ ગયા પછી આપણે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ પર આવીએ છીએ. પ્લાઝન્ટલ એજ ઇઝ વિધિન 2 સેન્ટીમીટર ફ્રોમ ધી ઇન્ટરનલ ઓસ. જ્યારે પ્લાઝન્ટાની એજ ઇટ મીન્સ જે માર્જિન હતી એ ઇન્ટરનલ ઓસથી 2 સેન્ટીમીટર દૂર હોય, એટલે કે ટાઈપ 2 અને 3ની વચ્ચે હોય, એટલે ટાઈપ 2 પણ નથી અને 3 પણ નથી, એની એજીસ જે છે એ માર્જિનલ ટાઈપની છે. એટલે એક્ઝેક્ટલી ટાઈપ જો આપણે કન્સિડર કરવું હોય કે આ કયો ટાઈપ કહેવાય, તો એ ટાઈપ આવશે માર્જિનલમાં, કેમ કે એ હજુ ઇન્ટરનલ ઓસને ટચ નથી કરી. ટચ કરી ગઈ હોય તો ટાઈપ 3માં કન્સિડર થાય, પણ હજુ એ ક્યાં છે? ઇન્ટરનલ ઓસથી 2 સેન્ટીમીટર દૂર છે. અને in this case no internal examination is performed and C-section is considered as a best choice. હમણાં જ મેં તમને કીધું એમ કે ઇન્ટરનલ ઓસ ટાઈપ 2 જે છે માર્જિનલમાં પણ ઘણીવાર એવું બને કે માર્જિનલમાં આપણે એવું કન્સિડર કરીએ કે ટાઈપ 2 તો માઇનરમાં આવે છે, તો આપણે વજાનલ ડિલિવરી ચાલુ કરીએ, પણ સોનોગ્રાફીથી પહેલાં ચેક કરવાનું છે કે ઇન્ટરનલ ઓસથી સેન્ટીમીટર જ દૂર છે. વધારે દૂર હોય 3-4 સેન્ટીમીટર દૂર હોય તો તમે વજાનલ ગો ફોર વજાનલ ડિલિવરી, બટ નિયર બાય ઇન્ટરનલ ઓસથી ખાલી 2 સેન્ટીમીટર જ દૂર છે, તો એ ક્રાઇટેરિયામાં શું થશે? તમે વજાનલ કરાવવાની ચાલુ કરશો એટલે એ પ્લાઝન્ટા નીચે આવી જશે અને ઇન્ટરનલ ઓસને કવર કરી દેશે, પછી વજાનલ થવાના ચાન્સીસ ઘટી જશે. એટલે કીપ ઇન માઇન્ડ ધેટ જો ઇન્ટરનલ ઓસથી 2 સેન્ટીમીટર જ જો પ્લાઝન્ટાની માર્જિન્સ દૂર હોય તો તમારે બીજું કોઈ જ ઓપ્શન વિકલ્પ જોવાનો જ નથી. સીધું બેસ્ટ ચોઇસ તરીકે તમારે યુઝ કરવાનું છે ગો ફોર સી સેક્શન. ઓકે, હિયર વી કમ્પ્લીટેડ પ્લાસેન્ટા પ્રિવિયા. નેક્સ્ટ આપણે આવીએ છીએ, અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. MCQ પર જતાં પહેલાં આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કે પ્લાસેન્ટા પ્રિવિયા શું છે, પછી આપણે જઈએ MCQ પર. ઓકે, પ્લાઝન્ટા પ્રિવિયાની ડેફિનેશન ડિસ્કસ કરીએ. ડેફિનેશન શું છે? જ્યારે નોર્મલ ઇમ્પ્લાન્ટેશન સાઇટ કરતાં, એટલે કે અપર યુટ્રાઇન સેગમેન્ટના બદલે જ્યારે પ્લાઝન્ટા લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં ઇમ્પ્લાન્ટ થાય, જેને આપણે પ્લાઝન્ટા પ્રિવિયા કહીએ. ઇન્સિડન્સ 3 થી 5% જોવા મળે છે. 80% કેસીસની અંદર પ્લાઝન્ટા પ્રિવિયા જોવા મળે છે મલ્ટીપારામાં. પછીથી ઇન્સિડન્સ જે છે એ જેમ જેમ ઉંમર વધે છે એમ એમ વધતો જાય છે. પછી પ્રેગ્નન્સી જે છે મલ્ટિપલ પ્રેગ્નન્સીમાં વધારે જોવા મળી શકે છે. ઇન્સિડન્સ અપ્રોક્સિમેટલી 4 to 5 per 1000 ઓફ પ્રેગ્નન્સી, 4 થી 5,000 એક પ્લાઝન્ટા પ્રિવિયાનો કેસ આવી શકે છે. આ બધા એના રિસ્ક ફેક્ટર છે કે પ્રિવિયસલી પ્લાઝન્ટા પ્રિવિયાની હિસ્ટ્રી હોય, મલ્ટીપારા હોય, એજ વધારે હોય, સિઝેરિયનની હિસ્ટ્રી હોય, સર્જરી કરાવેલી હોય, સ્મોકિંગ કરતી હોય કે પછી IVFની ટ્રીટમેન્ટ લીધી હોય. ટાઈપ્સની અંદર 4 ટાઈપ આવે છે, ટાઈપ 1, 2, 3 અને 4. 1 and 2 is considered as a minor placenta previa. 3 and 4 considered as a major placenta previa. Type 1 is known as a low lying, type 2 known as a marginal, type 3 is known as a incomplete or partial, and type 4 is known as a complete or central placenta previa. આ 4 ટાઈપની ઇમેજ આપેલી છે.
પછી આપણે એના ચાર ટાઈપને ડિસ્કસ કર્યા કે એના એક્ઝેક્ટ ટાઈપ શું કહેવાય. પછી એના સિમ્ટમ્સ જોયા કે એક્ઝેક્ટલી સિમ્ટમ શું હોય. મેઇન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ ઇઝ ક્લિયર બ્રાઇટ રેડ કલર વજાઇનલ બ્લીડિંગ એન્ડ દેટ મે બી આ પેઇનફુલ. એમાં પેઇન જોવા મળતું નથી. નેક્સ્ટ છે એના કોમ્પ્લિકેશન. મધર અને ફિટસને કોમ્પ્લિકેશન થઈ શકે છે. તો એમાં મધરને 3 ટાઈપમાં કોમ્પ્લિકેશન થઈ શકે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ લેબર એન્ડ ડ્યુરિંગ પિપેરિયમ. નેક્સ્ટ છે ફિટલ કોમ્પ્લિકેશન. ઓકે, મેટરનલ કોમ્પ્લિકેશનમાં 3ની અંદર એટલે કે પ્રેગ્નન્સીમાં, લેબરમાં અને પિપેરિયમમાં થઈ શકે અને ફિટસનું બર્થ વેઇટ એટલે કે લો બર્થ વેઇટવાળું જન્મી શકે છે. ડાયગ્નોસિસમાં પ્રીવિયસ કરી શકીએ, ટ્રાન્સવજાઇનલ કરી શકીએ, ટ્રાન્સ એબ્ડોમિનલ કરી શકીએ, કલર ડોપલર કરી શકીએ, MRI કરી શકીએ અને લાસ્ટલી આપણે એનું વજાઇનલ એક્ઝામિનેશન પણ કરી શકીએ. મેનેજમેન્ટમાં પહેલું તો પ્રિવેન્શન ધ્યાન રાખવાનું છે. ઘરે એને પ્રોપર બેડ રેસ્ટ માટે કહેવાનું છે અને પ્રોપર એન્ટીનેટલ કેર કરે અને વિઝિટમાં હોસ્પિટલ માટે ચેકઅપમાં જાય. ઇમિડિયેટ કેરની અંદર ખાસ તમે એક ધ્યાન રાખો કે બ્લડ સપ્લાય જે છે ફિમેલને ઇમિડિયેટલી બેડ રેસ્ટ કરવાનું કહેવાનું છે અને સાઇડલાઇન પોઝિશનમાં. સાઇડલાઇન પોઝિશન આપી શકો છો અથવા તો તમે એને લેગ એલિવેટ પોઝિશન પણ આપી શકો છો. અને ડિરેક્ટલી તમારા નોર્મલ સલાઇનની ડ્રીપ ચાલુ કરવાની છે બોડીમાંથી, મતલબ કે સિવિયર બ્લડ લોસ ના થઈ જાય એટલા માટે. અને એબ્ડોમિનલ પાલ્પેશન કરી અને ચેક પણ કરી શકો, પણ એબ્ડોમિનલ એક્ઝામિનેશનમાં જેન્ટલ પાલ્પેશન કરવાનું છે. એવું ના બને કે સિવિયર તમે ચેક કરવામાં એન્ટીનેટલ એક્ઝામિનેશનમાં ગ્રીપ પાલ્પેશન કરી રહ્યા છો. અત્યાર સુધી ફિમેલ નોર્મલ હતી, પણ એક્ઝામિનેશન એબ્ડોમિનલ એક્ઝામિનેશન કર્યા પછી જે ફિમેલ છે એને બ્લીડિંગની હિસ્ટ્રી જોવા મળે, કેમ કે તમે એટલું પ્રેશર આપીને ચેક કર્યું છે કે ફિમેલ જે છે એની પ્લાઝન્ટા પર પ્રેશર આવી ગયું છે. એટલે જેન્ટલ કરવાનું છે. એક્સપેક્ટન્ટની અંદર આપણે કરી શકીએ જો બ્લીડિંગ પ્રેઝન્ટ ના હોય, મધર હિમોડાયનેમિકલી સ્ટેબલ હોય, ફિટલ હાર્ટ સાઉન્ડ નોર્મલ હોય અને CTG રિએક્ટિવ આવ્યું હોય. રિએક્ટિવ મતલબ મેં તમને સમજાવ્યું હતું. CTGનો મતલબ કે કાર્ડિયોટોકોગ્રાફી પોઝિટિવ ટેસ્ટ આવે તો તમે એક્સપેક્ટન્ટ મેનેજમેન્ટ કરી શકો. અને એમાં શું કરી શકો? બેડ રેસ્ટ આપી શકો, કમ્પ્લીટ વુલ્વલ પેડનું એક્ઝામિનેશન કરી શકો છો. જો એનિમિયા હોય તો એને ટ્રીટ કરી શકો છો, ટોકોલાઇટિક ડ્રગ આપો અને RH નેગેટિવ મધરને એની ટ્રીટમેન્ટમાં એન્ટી-ડી ગામા ગ્લોબ્યુલિન્સના ઇન્જેક્શન્સ આપો. એક્ટિવ મેનેજમેન્ટની અંદરના ઇન્ડિકેશન્સ છે કે આટલા ઇન્ડિકેશન ફોલો થતા હોય ત્યારે તમે એનું મેનેજમેન્ટ શું કરો? તો પહેલું, જ્યારે પ્લાઝન્ટા પ્રિવિયા ડાયગ્નોઝ થઈ જાય, એની અંદર બ્લીડિંગ જે છે 37 વીક્સ કરતાં વધારે હોવું જોઈએ. પછીથી જો થાય તો તમે એક્ટિવ મેનેજમેન્ટ કરો. એક્ટિવ મેનેજમેન્ટનો મતલબ શું થાય કે આ ટાઈમે એક્ટિવ મેનેજમેન્ટ એટલે ડિલિવરી પરફોર્મ કરવાની. 37 વીક્સની પ્રેગ્નન્સી પૂરી થઈ ગઈ હોય તો તમે એક્ટિવ કરી શકો. લેબર રૂમમાં મધરને બ્લીડિંગ થતું હોય તો કરી શકો. ફિટલ હાર્ટ સાઉન્ડ એબસન્ટ હોય, ફિટસનું ડેથ થઈ ગયું હોય, ફિટસમાં ઘણી બધી માલફોર્મેશન્સ હોય તો તમે એનું એક્ટિવ મેનેજમેન્ટ કરી શકો. હવે ક્યારે વજાઇનલ કરવી અને ક્યારે સી સેક્શન કરવું એ મેં તમને સમજાવેલું. તો વજાઇનલ ડિલિવરી કરવા માટેનો એક જ ઓપ્શન છે કે જ્યારે ટાઈપ 1 અથવા તો ટાઈપ 2 હોય ત્યારે તમે માઇનર ટાઈપના પ્લાઝન્ટા પ્રિવિયાના ટાઈપમાં તમે વજાઇનલ ડિલિવરી પરફોર્મ કરી શકો છો. બટ એમાં કોણ જોઈશે? સ્કિલફુલ બર્થ અટેન્ડન્ટ જોશે અને નિયોનેટોલોજિસ્ટ પણ પ્રેઝન્ટ હોય કે જો બેબીને કંઈ પણ પ્રોબ્લેમ થાય અને રિસસિટેશન આપવું પડે કે ઇમિડિયેટ કેર કરવી પડે તો નિયોનેટોલોજિસ્ટ પ્રેઝન્ટ હોય તો ઇમિડિયેટ ટ્રીટમેન્ટ આપી શકે. સેકન્ડ, સી સેક્શન 3rd અને 4th ટાઈપ હોય તો કાંઈ પણ જોયા વગર કોઈ કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ હોય કે કોમ્પ્લિકેશન પ્રેઝન્ટ ના હોય, મધરને પ્રોબ્લેમ છે કે નથી, ફિટસને પ્રોબ્લેમ છે કે નથી, કાંઈ પણ જોયા વગર 3rd અને 4thમાં તો પ્લાન સી સેક્શન કરવાનું છે કે સી સેક્શન જ આવશે. પણ ટાઈપ 2ની અંદર જો પ્લાઝન્ટાની માર્જિન ઇન્ટરનલ ઓસથી ખાલી 2 સેન્ટીમીટર દૂર હોય તો એ ક્રાઇટેરિયામાં પણ તમારે રાહ નથી જોવાની, વજાઇનલ નથી કરાવવાની, સી સેક્શન જ તમે પરફોર્મ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ હવે આપણે MCQ પર જઈએ. MCQ તમને એક્સપ્લેન કરીશ, ટાઈમ આપીશ, તમારે વિચારવાનું છે જવાબ શું આવી શકે, પછી હું તમને એનો આન્સર આપીશ. આ વિમેન ડાયગ્નોસ્ડ વિથ પ્લાસેન્ટા પ્રિવિયા 34 વીક્સ ઓફ જેસ્ટેશન. અત્યારે ફિમેલ જે છે એને પ્લાઝન્ટા પ્રિવિયા ડાયગ્નોઝ થયું છે અને એને જેસ્ટેશનલ એજ કેટલી છે? 34 વીક્સ. Okay, a woman diagnosed with placenta previa, a 34 weeks of gestational, present with painless vaginal bleeding. 34 અઠવાડિયાની પ્રેગ્નન્સી છે, પ્લાસેન્ટા પ્રિવિયા ડાયગ્નોઝ થયું છે અને એને પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ જોવા મળે છે. તો વોટ ઇઝ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ મેનેજમેન્ટ? તો આ ક્રાઇટેરિયામાં તમે શું મેનેજમેન્ટ કરશો?
ખાસ મગજમાં રાખવાવાળી વસ્તુ શું છે? એક તો પ્લાઝન્ટા પ્રિવિયા ડાયગ્નોઝ થયું છે, પ્રેગ્નન્સીનો ડ્યુરેશન 34 અઠવાડિયા છે અને પ્રોબ્લેમ અત્યારે એને પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ છે. ઓપ્શન એ ઇમિજિએટ સી સેક્શન, ઓપ્શન બી વજાઇનલ ડિલિવરી એ ફિટલ હાર્ટ રેટ ઇઝ સ્ટેબલ, ઓપ્શન સી બેડ રેસ્ટ એન્ડ ઓબ્ઝર્વેશન અને ઓપ્શન ડી ઇન્ડક્શન ઓફ લેબર. વિચારો ઓપ્શન 4માંથી કયો આવી શકે છે? I repeat, option A immediate C-section, option B vaginal delivery if fetal heart rate is stable, option C bed rest and observation and option D induction of labor. Okay, the right answer is C bed rest and observation. Why? ઓપ્શન સી શું કામ? ઓપ્શન એ શું કામ નહીં? તો આપણે જોઈએ ઓપ્શન એ શું છે? ઇમિજિએટ સી સેક્શન. સી સેક્શન ક્યારે કરશું આપણે ઇમિજિએટલી? જ્યારે પ્રેગ્નન્સીનો ટાઈમ પીરિયડ 37 કરતાં વધારે હોય. અત્યારે કેટલો છે? 34 વીક્સ ઓનલી. તો 34 અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં આપણે સી સેક્શન નહીં કરીએ. ઓપ્શન બી વજાઇનલ ડિલિવરી એ ફિટલ હાર્ટ રેટ ઇઝ સ્ટેબલ. વજાઇનલ ડિલિવરી પણ ક્યારે કરશું? કોઈ પણ ટાઈપ હોય, ટાઈપ 1, 2, 3, 4 કોઈ પણ છે, એ અહીંયા ક્લેરિફાઈ નથી કર્યું, પણ વજાઇનલ ડિલિવરી પણ નહીં કરીએ. રીઝન? કેમ કે પ્રેગ્નન્સીનો ડ્યુરેશન હજુ 34 અઠવાડિયાનો છે. ઓપ્શન ડી શું કામ નહીં હોય? ઇન્ડક્શન ઓફ લેબર. એનો મતલબ તો સેમ જ થયો ને, વજાઇનલ તમે કરો કે પછી સી સેક્શન કરો, લેબર અત્યારે કરાવવાનું જ નથી. અત્યારે 34 અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં શું કરવાનું છે? ઓબ્ઝર્વ કરવાનું છે, સિવિયર બ્લીડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવાનો છે. સાઇડલાઇન પોઝિશન આપી શકો છો, લેગ એલિવેટ કરી શકો છો, બ્લીડિંગ ના થાય એના માટે, મતલબ કેટલું બ્લીડિંગ થાય છે એનું ઓબ્ઝર્વેશન તમે મધરને પૂછી શકો છો, નોર્મલ સલાઇનની ડ્રીપ ચાલુ કરી શકો છો. આ બધી જ ઇન્ટરવેન્શન કરી અને તમારે 37 અઠવાડિયા સુધી પ્રેગ્નન્સીને લંબાવવાનો ટ્રાય કરવાનો છે. એટલીસ્ટ 34-5 સુધી પહોંચાડો, 5માંથી 6 સુધી પહોંચાડો, એટલીસ્ટ મેક્સિમમ ડ્યુરેશન તમારે જવા દેવાનો છે. પછી જ્યારે સિવિયર પ્રોબ્લેમ આવે ત્યારે તમે ભલે 36 કે 7 તમે સી સેક્શન કે પછી વજાઇનલ ડિલિવરી કરાવો, પણ અત્યારે નથી કરાવવાની. હજુ પણ ક્લિયર કહું છું શું કામ નથી કરાવવાની? કેમ કે કીધું છે અહીંયા ક્યાંય એવું ક્લેરિફાઈ નથી કર્યું કે ફિટલ હાર્ટ રેટના રિલેટેડ કાંઈ પણ નથી લખ્યું. હવે આ જે એમસીક્યુની અંદર હું તમને એક માઇનર ચેન્જીસ આપું તો આનો આન્સર શું હશે? તો આનો આન્સર ચેન્જ થઈ જશે. વિચારો, ફિમેલ જે છે એનું ડાયગ્નોસિસ થયું છે પ્લાઝન્ટા પ્રિવિયા, 34 વીક્સની પ્રેગ્નન્સી છે, સિવિયર પેઇનલેસ વજાઇનલ બ્લીડિંગ પણ છે અને સાથે હું ચોથો એક પોઈન્ટ એડ કરી દઉં, ફિટલ હાર્ટ સાઉન્ડ ઇઝ એબસન્ટ. તો શું કરશું? તો આનો ઓપ્શન 4માંથી કયો જવાબ આવશે? એ ઇમિજિએટ સી સેક્શન. કેમ કે ફિટલ હાર્ટ સાઉન્ડ ક્લોઝ થઈ ગયા તો એ પણ આવી શકે, એટલે કે એ પણ આવી શકે, બી પણ આવી શકે અને ડી પણ આવી શકે. શું કામ? કેમ કે સી સેક્શન પણ થઈ શકે, વજાઇનલ ડિલિવરી પણ થઈ શકે, ઇન્ડક્શન ઓફ લેબર પણ થઈ શકે, પણ એમાંય ક્લેરિફાઈ કરવું પડશે કેમ કે એકસાથે 3 ઓપ્શન જવાબ ના આવે. તો ઓપ્શનને આપણે ક્લેરિફાઈ કરવું પડશે. ફિટલ હાર્ટ સાઉન્ડ ઇઝ કમ્પ્લીટલી એબસેન્ટ. સીટીજી એટલે કે કાર્ડિયોટોકોગ્રાફી નોન રિએક્ટિવ આવે છે, તો એ ક્રાઇટેરિયામાં તમારે ઇન્ડક્શન ઓફ લેબર કરવું પડશે. ત્યાં તમે ક્લેરિફાઈ નહીં કરી શકો કે વજાઇનલ કરશો કે સી સેક્શન, પણ તમારે પહેલાં લેબરને ઇન્ડક્શન આપવું પડશે, લેબરની શરૂઆત કરાવવી પડશે. શરૂઆત થતાં આગળ થતાં જો એ બેબી વજાઇનલ ડિલિવરી ના થાય તો પછી તમે સી સેક્શનમાં જાઓ, પણ આન્સર શું આવે? ડી, ઇન્ડક્શન ઓફ લેબર. Okay, next question or it means MCQ second. For a woman with placenta previa, what is the preferred mode for delivery? જે ફિમેલને પ્લાઝન્ટા પ્રિવિયા હોય તો એ ડિલિવરી કયા મોડથી કરાવી શકે છે, મતલબ કયા મોડથી ડિલિવરી થઈ શકે છે? ઓપ્શન એ વજાઇનલ ડિલિવરી, ઓપ્શન બી ઓપરેટિવ વજાઇનલ ડિલિવરી, ઓપ્શન સી સિઝેરિયન સેક્શન યા ઓપ્શન ડી ફોર્સેપ અસિસ્ટેડ ડિલિવરી. વિચારો 4માંથી કયું આવી શકે? એ પણ વિચારવાનું છે. અહીંયા ક્યાંય ક્લેરિફાઈ નથી કર્યું કે ટાઈપ 1 છે, 2 છે કે 3 છે કે 4, એટલે આપણે એ જ રીતે વિચારવાનું છે. પ્લાઝન્ટા પ્રિવિયા ડાયગ્નોઝ થયું હોય તો ડિલિવરી માટેની એક્ઝેક્ટ મોડ ઓફ ડિલિવરી કઈ હોઈ શકે?
ઓકે, ધ આન્સર ઇઝ સી સેક્શન. કેમ કે અહીંયા ક્લેરિફાઈ નથી કર્યું કે કયા ટાઈપનો પ્લાઝન્ટા પ્રિવિયા છે, એટલે એનો આન્સર ક્લિયરલી સી સેક્શન જ આવશે. સેમ આ જ એમસીક્યુની અંદર હું ચેન્જીસ કરી દઉં. ફોર વિમેન વિથ પ્લાઝન્ટા પ્રિવિયા ટાઈપ 1 ટાઈપનું પ્લાઝન્ટા પ્રિવિયા હોય તો મોડ ઓફ ડિલિવરી કયું આવશે? વજાઇનલ ડિલિવરી. કેમ કે ટાઈપ 1ની અંદર તમે વજાઇનલ ડિલિવરી કરી શકો છો, પણ અહીંયા એવું કાંઈ ક્લિયર નથી કર્યું, એટલે આન્સર સી સેક્શન જ આવશે. વજાઇનલ ડિલિવરી પણ નહીં થઈ શકે, ઓપરેટિવ વજાઇનલ ડિલિવરી પણ નહીં થઈ શકે, અને ફોર્સેપ ડિલિવરી પણ નહીં થઈ શકે. એક જ ઓપ્શન છે સી સેક્શન. નેક્સ્ટ ઓપ્શન, in the case of placenta previa when the vaginal delivery absolutely contraindicated. કયા પ્લાઝન્ટા પ્રિવિયાના કયા કેસની અંદર વજાઇનલ ડિલિવરી છે એ કમ્પ્લીટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે? પ્લાઝન્ટા પ્રિવિયાના કયા કેસમાં, કયા ટાઈપમાં આપણે વજાઇનલ ડિલિવરી કરી જ નહીં શકીએ? ટાઈપ ઓપ્શન એ, when the fetus is in a breech presentation, જ્યારે ફિટસ જે છે બ્રીચ પ્રેઝન્ટેશનમાં હોય. ઓપ્શન બી, if there is a significant vaginal bleeding, જ્યારે વજાઇનલ બ્લીડિંગ જોવા મળતું હોય. ઓપ્શન સી, if the cervix is dilated, જો સર્વિક્સનું ડાયલેટેશન થઈ ગયું હોય. ઓર ઓપ્શન ડી, when the placenta is located in the lower uterine segment, કે જ્યારે પ્લાઝન્ટા લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં હોય ત્યારે આપણે વજાઇનલ ડિલિવરી નહીં કરી શકીએ. વિચારો. Okay, the right answer is B. If there is a significant vaginal bleeding, પ્લાઝન્ટા પ્રિવિયાની અંદર વજાઇનલ ડિલિવરી કરવાની જ નથી જ્યારે સૌથી વધારે વજાઇનલ બ્લીડિંગ હોય. ફિટસ જે છે બ્રીચ પ્રેઝન્ટેશનમાં હોય તો એક રીઝન નથી વજાઇનલ ડિલિવરી ના કરવા પાછળનું, કેમ કે બ્રીચ પ્રેઝન્ટેશનમાં પણ વજાઇનલ ડિલિવરી થઈ શકે છે. સી, સર્વિક્સ ડાયલેટેડ હોય ત્યારે તો વજાઇનલ ડિલિવરી થઈ જ શકે છે, ઓબ્વિયસલી થઈ શકે છે. અને જ્યારે પ્લાઝન્ટા છે લોઅર યુટ્રાઇન સેગમેન્ટમાં પ્રેઝન્ટ હોય એને તો પ્લાઝન્ટા પ્રિવિયા જ કહેવાય. તો એમ પ્લાઝન્ટા પ્રિવિયામાં પણ ટાઈપ 1માં વજાઇનલ ડિલિવરી થઈ શકે છે. ક્યારે ના? જ્યારે સિવિયર વજાઇનલ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય ત્યારે વજાઇનલ ડિલિવરી ના થઈ શકે, કેમ કે જો તમે કરશો તો મધર 110% PPHમાં જઈ શકે છે. ઓકે, નેક્સ્ટ ઓપ્શન, which of the following is a major risk factor for developing placenta previa? આ ચાર ઓપ્શનમાંથી નીચેનામાંથી કયું એવું સૌથી વધારે રિસ્ક ફેક્ટર છે કે જેમાં પ્લાઝન્ટા પ્રિવિયા થવાના ચાન્સીસ વધારે છે? ઓપ્શન એ, પ્રીવિયસ સી સેક્શનની હિસ્ટ્રી હોય. ઓપ્શન બી, હાઈ પેરિટી એટલે કે મલ્ટીપેરિટી હોય. ઓપ્શન સી, એડવાન્સ મેટર્નલ એજ હોય. કે ઓપ્શન ડી, ત્રણેય એટલે કે ઓલ ઓફ ધી અબોવ. ઓબ્વિયસલી આમાં તમારો જવાબ સાચો જ છે, બધાનો સાચો જ હશે. ઓપ્શન ડી, યસ, કેમ કે આપણે રિસ્ક ફેક્ટર જોયું હતું એમાં મલ્ટીપેરિટી હતું, પ્રીવિયસ સી સેક્શનની હિસ્ટ્રી હતી, પ્રીવિયસ યુટ્રસમાં સર્જરી કરાવેલી હોય, મધરને સ્મોકિંગની હિસ્ટ્રી હોય, કે પછી એડવાન્સ મધરની એજ 35 કરતાં વધારે હોય. આ બધા જ રિસ્કમાં આવે, એટલે આનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ MCQ, what structure is specifically labeled in both the ultrasound and MRI images? સોનોગ્રાફી અને MRI કરવાથી કયા બે સ્ટ્રક્ચર એટલે કે કયું સ્ટ્રક્ચર સ્પેસિફિકલી લેબલ્ડ થાય, એટલે કે કયા સ્ટ્રક્ચરનું આપણે ચેકિંગ કરશું, એસેસમેન્ટ કરશું, ઇમેજિન સ્ટડી કરશું? ઓપ્શન એ, ખાલી સર્વિક્સનું એટલે કે સોનોગ્રાફી કરીએ તો ખાલી સર્વિક્સ દેખાય. ઓપ્શન બી, ખાલી પ્લાઝન્ટા દેખાય. ઓપ્શન સી, સર્વિક્સ અને પ્લાઝન્ટા બંને દેખાય. ઓપ્શન ડી, નીધર સર્વિક્સ નોર પ્લાઝન્ટા, સર્વિક્સ નહીં દેખાય અને પ્લાઝન્ટા નહીં દેખાય. ચારમાંથી કયો ઓપ્શન આવી શકે? સોનોગ્રાફી કે MRI કરીએ તો ચારમાંથી કયા ઓપ્શનથી આપણે મતલબ કયા ઓપ્શનમાં આવેલા પાર્ટને, કયા ઓર્ગનને આપણે ચેક કરી શકશું?
Yes, you are right. The option C is the right answer. સબવિક્સ અને પ્લાઝન્ટા, કેમ કે આપણે સોનોગ્રાફી કરીએ એ TVS કરીએ તો પણ દેખાશે, ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીમાંથી આપણને પ્લાઝન્ટાય દેખાશે અને સબવિક્સ પણ દેખાશે. એબ્ડોમિનલ સોનોગ્રાફી કરશું તો પણ આપણને સબવિક્સ અને પ્લાઝન્ટા બંને દેખાશે. મેગ્નેટિક રેઝોનન્સ MRI ઇમેજિન્સ MRI કરશું તો પણ આપણને બંને દેખાશે. એટલે ઓપ્શન આવશે સર્વિક્સ અને પ્લાઝન્ટા બંને. એ નહીં આવે કેમ કે આમાં ખાલી સર્વિક્સ છે, બીમાં ખાલી પ્લાઝન્ટા છે અને ડીમાં બેમાંથી એક પણ નથી. એટલે જવાબ સાચો છે સર્વિક્સ અને પ્લાઝન્ટા બંને. Okay, here we completed today's session. Thank you so much for listening me. We will meet soon in next lecture. Thank you so much.